અંકલેશ્વરમાં કાઉન્ટરને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગને ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી થઈ હતી. વર્ષના અંતે 10 લાખની મત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપિલ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે. બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા. પકડાયેલા આરોપી કલ્પેશ બોચિયાએ વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગિન દલપત ધમાડે અને નિખિલે આ ચોરીની બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી 10 લાખની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી હતી, જેમાં ગૌરવ ઉર્ફે વેરનિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી. સૌરભ મનહરભાઈ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી, જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી. એલસીબીએ 2 બાઇક 3 મોબાઈલ સાથે બંનેની ધરપકડ કરી હતી, જ્યારે ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.